હેલો દોસ્તો, કેમ છો? બધા મજામાં છો ને? હું ડોક્ટર હર્ષદ કામદાર, આપ સૌનું મારી આ ચેનલમાં સ્વાગત છે. ચલો દોસ્તો, આજે આપણે એક નવી જ વાર્તા કોન્ટેક્ટ લેન્સ સાંભળીએ. પણ આખી સાંભળશો તો જ મજા આવશે હો. એક મહિનાની મહેનત પછી આજે રવિવારની સાંજે નેત્રાને જોવા મુરતિયાનું કુટુંબ આવી પહોંચ્યું. નેત્રાના પિતા નયન સુખરાય ચિંતામાં હતા. આટલું ભણેલી અને દેખાવડી નેત્રાને માટે યોગ્ય મૂર્તિઓ એમની વૈષ્ણવ જ્ઞાતિમાં દેખાતો ન હતો. નેત્રા ભણી ગણીને MBA થઈ એક મોટી કંપનીમાં સારા પગારની જોબ કરતી હતી. એમને એમ 27 વર્ષની થઈ ગઈ હતી. નીરવ પણ CA નું ભણી રહ્યો ત્યારે 28 વર્ષનો થઈ ગયો હતો. તેણે પોતાની પ્રાઇવેટ ફર્મ ખોલી હતી અને નસીબ જોગે તે સારી ચાલવા લાગી. એટલે હવે તેને લગ્ન કરવાનો વિચાર કર્યો. અનાયાસે તેની અને નેત્રાની જ્ઞાતિ એક જ હોવાથી બંનેના કુટુંબોએ મળવાનું નેત્રાને ઘેર નક્કી કરેલ હતું. સાંજે 6 વાગે નીરવ અને તેના માતા પિતા ગાડીમાં નેત્રાને ઘેર સેટેલાઇટ પહોંચી ગયા. ઊંચો અને હેન્ડસમ નીરવને જોઈ નેત્રા ખુશ થઈ ગઈ અને મનોમન તેનું ગોઠવાઈ જાય તે માટે ભગવાનને પ્રાર્થના કરવા લાગી. ચા લઈને નેત્રા આવી ત્યારે નીરવ તેને જોતો જ રહી ગયો. સુંદર ચહેરો, ગૌર વર્ણ, લાંબા વાળ તેના સૌંદર્યમાં 4 ચાંદ લગાવી રહ્યા હતા. ચા નાસ્તાને ન્યાય આપી ને નેત્રાના પપ્પાએ બંનેને કહ્યું, જાઓ અંદરના રૂમમાં બેસી વાતચીત કરો, અમે બુઢ્ઢાઓ અહીં બેઠા છીએ. બંને યુવાન હૈયા રૂમમાં પહોંચી એકબીજા સાથે વાતચીત કરવા તલ પાપડ બની ગયા. હાય, મારી ઓફિસ પાલડી 4 રસ્તા પર આવેલી. તમારી ઓફિસ ક્યાં છે? નીરવે વાતની શરૂઆત કરતા કહ્યું. બંને એકબીજાનું ભણતર અને કૌટુંબિક માહિતી તો જાણતા જ હતા. મારી કંપની SG હાઈવે પર આવેલી છે. નેત્રાના અવાજથી નીરવ પ્રભાવિત થઈ ગયો. મને ક્રિકેટ અને વાંચનનો શોખ છે. તમને? નીરવે વાત આગળ ચલાવી. મને પણ આ જ શોખ છે. આ ઉપરાંત સિતાર વાદન પણ શીખેલું છે. અરે વાહ, મને પણ સિતાર વાદન ગમે છે. આપણા શોખ સરખા જ છે. સારું જામશે. હું છોકરીના દેખાવ કરતા સ્વભાવ અને ભણતરને વધારે મહત્વ આપું છું. તો પણ મને ચશ્મીશ છોકરી તો નાનપણથી જ ગમતી નથી. તમારે ચશ્મા તો નથી ને? નીરવે સ્પષ્ટતા કરી. નેત્રા હવે ગૂંચવાઈ ગઈ. તેને બંને આંખોમાં 4 નંબર હતા અને તેણે સારા દેખાવા કોન્ટેક્ટ લેન્સ પહેરેલા હતા. તેની વિમાસણમાં તે આવો સુંદર સારો છોકરો ગુમાવવા માંગતી ન હતી. તેણે મનમાં વિચારીને કહ્યું, ના ના, મને કંઈ ચશ્મા છે નહીં. વાતચીત લાંબી ચાલી. બંને એકબીજાને ઇમ્પ્રેસ કરવા જાત જાતની અને ભાત ભાતની વાત કરતા રહ્યા. બંને છૂટા પડ્યા ત્યારે લગભગ નક્કી જેવું જ હતું. મહિનામાં વાજતે ગાજતે લગ્ન પણ થઈ ગયા. નેત્રા સાસરે આવીને બાથરૂમમાં જ પોતાના કોન્ટેક્ટ લેન્સ કાઢી ને સાફ કરી લેતી. કોઈને તેના આટલા બધા નંબર હોવાનો અહેસાસ પણ ના થયો. 3 મહિના પછી અચાનક એક દિવસ આંખમાં કચરો પડતા નેત્રાની બંને આંખો લાલ થઈ ગઈ. હવે તેણે કોન્ટેક્ટ લેન્સ કાઢ્યા વગર ચાલે તેમ ન હતું. વધારે નંબર હોવાથી તેને ટીવીમાં અને દૂરનું દેખાતું બંધ થઈ ગયું. હવે સાચી વાત કહ્યા વગર ચાલે તેમ ન હતું. તે નીરવને બેડરૂમમાં લઈ ગઈ અને ગભરાતા પોતાના નંબર અને કોન્ટેક્ટ લેન્સની વાત કરી. હે, શું વાત કરે છે? તું ચશ્મીશ છે? મને તે કહ્યું જ નહીં. નીરવ એકદમ ગુસ્સે થઈ રૂમની બહાર નીકળી ગયો. તેના મનમાં પોતાની પત્ની જૂઠું બોલાઈ હોવાનો અને ચશ્મીશ હોવાનો આક્રોશ વધી ગયો. નેત્રા સાથે તેણે વાતચીત બંધ કરી દીધી. તેને ચશ્મીશ નેત્રા પસંદ જ ન હતી, સ્વીકાર્ય ન હતી. નેત્રાએ તેને જણાવેલ કે ઓપરેશનથી પણ તેના નંબર ઉતરે તેમ નથી.
આક્રોશ અને ગ્લાનિમાંથી નીરવ નિરાશામાં સરકી ગયો. હવે તે નેત્રામાંથી છૂટા કઈ રીતે થવું, શું કરવું તેના વિચારમાં પડી ગયો. એક વખત મન નકારાત્મક વિચારે ચડી જાય પછી તેમાં વધારે ને વધારે ખૂબતું જ જાય છે અને ઊંધા રવાડે ચડી જાય છે. માનવ મનની આ એક મોટી ખામી છે. બીજે દિવસે તે તેના અંગત મિત્ર અને વકીલ ભટ્ટ સાહેબની ઓફિસે સવારના 10:30 વાગે પહોંચી ગયો. ઘરના એક રૂમમાં જ ઓફિસ હતી. નીરવને જોઈ ભટ્ટજીએ પૂછ્યું, અરે નીરવ, આટલો વહેલો શું કામ છે? ઘણા વખતે મળવા આવ્યો. ભટ્ટજી, મારે છૂટાછેડાના કાયદા જાણવા છે, નીરવે નિરાશ વદને કહ્યું. કોને લેવા છે? હજુ તારે તો લગ્નને 3 મહિના જ થયા છે ને? ભટ્ટજીને એમ કે તેના કોઈ મિત્ર માટે પૂછવા આવ્યો લાગે છે. મારા એક ખાસ મિત્ર માટે જાણવા આવ્યો છું. તેને તેની પત્ની સાથે રોજ ઝઘડા થાય છે, નીરવે ફેંકી. ત્યાં તો આંખે ગોગલ્સ ચડાવી તેના પત્ની રૂપાબેન ઓફિસમાં હાથ ફંફોસતા આવી ને ચાનું પૂછવા લાગ્યા. અરે ભાભીને શું થયું? નીરવને નવાઈ લાગી. શું કહું નીરવ, હમણાં 2 મહિનાથી જ તેની આંખોની નસ સુકાવા લાગી અને દેખાવાનું લગભગ બંધ જ થઈ ગયું. અમારા લગ્નને હજુ 3 જ વર્ષ થયા છે, પણ એક વખત લગ્ન કર્યા એટલે એને નિભાવવાની જવાબદારી તો લેવી જ પડે. લગ્ન એક પવિત્ર બંધન છે. આ શરીરનો શું ભરોસો છે? ગમે ત્યારે લકવો પડે, એટેક આવે કે જોવાનું બંધ થાય, પણ એકબીજાનો સાથ તો નિભાવવો જ પડે ને. આવી હાલતમાં હું તેને છોડી દઉં તો એ ક્યાં જાય? આમાં માનવતા ક્યાં રહી? ભટ્ટજીની આવી નાની વાતો સાંભળી નીરવ ચમકી ગયો. મારી નેત્રાને તો ખાલી ચશ્મા જ છે, જ્યારે આ તો સાવ પ્રજ્ઞાચક્ષુ બની રહી છે. છતાં ભટ્ટજી તેનો સાથ છોડાય કઈ રીતેની શીખ આપી રહ્યા છે. હું પણ કેટલો મૂર્ખ છું. અને તે ઊભો થઈ ગયો. અરે, તું છૂટાછેડાના નિયમો જાણવા આવ્યો હતો ને? ભટ્ટજીએ તેને રોકતા કહ્યું. ના, મારે હવે જરૂર નથી. મારે મોડું થાય છે, પછી ક્યારેક આવીશ, કહેતા નીરવ બહાર નીકળ્યો ત્યારે તેના મુખ ઉપર સત્ય જ્ઞાન મળ્યાનો સંતોષ સ્પષ્ટ દેખાતો હતો. એક સુખી લગ્ન જીવન નાની અમથી વાતથી તૂટી જવાથી બચી ગયું. દોસ્તો, માનવ શરીરનો શું ભરોસો? ગમે ત્યારે કંઈ પણ થઈ શકે, પણ તેને માટે લગ્ન જેવું પવિત્ર બંધન કાયમ માટે તોડાય નહીં. તે જ્ઞાન નીરવના મોં ઉપર ચમકી રહ્યું હતું. જો તમને આ વાર્તા ગમી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વાર્તા શેર કરવાનું ભૂલતા નહીં.